મારું નામ કળથિયા જીવરાજભાઈ બાબુભાઈ, ગામ બોટાદ, ઉંમર વર્ષ 63। મને છેલ્લા 3-4 વર્ષથી પથરીનો પ્રોબ્લેમ થાય છે। 2 વખત તો મેં ઓપરેશનની પથરી કઢાવી છે, એક વખત ભાવનગર, એક વખત અહીં બોટાદ। એમાં આપણે ખર્ચા કરેલા છે દવાખાનાના। 2-3 દિવસ દાખલ થવું પડે, 2 દિવસ 3 દિવસ આવા કર્યા પછી આરામ કરવો પડે। આ 26/2 મને પથરી દુખાવો થયો એટલે હું દવાખાને ગયો, એટલે મને ડૉક્ટર સાહેબે મોકલ્યો કે તમે કરાવો સોનોગ્રાફી, પછી ખબર પડે। આપણે એ સોનોગ્રાફી કરાવવા ગયા, એમાં પથરી આવી 8 mm આવી, 4 mm, 3.5 mm ને 2 mm। એમાં કિડનીમાં પથરી, નાની પથરી બધી કિડનીમાં હતી, મોટી પથરી આપણે પેશાબની પાઇપમાં હતી। ડૉક્ટરે કીધું કે તમને લગભગ પથરી નીકળી જશે, પણ મેં રાહ જોઈ 10 દિવસ, પણ મને પથરી નીકળી નહીં। 10 દિવસ મેં 2 તો ડૉક્ટર બદલાઈ નાખ્યા હતા, પણ એકેયથી પથરી ન નીકળી અને દુખાવો પણ થતો હતો। પછી બોટાદ એસટી ડેપામાં ડૉક્ટર હડિયલ સાહેબ છે, એમની દવા હું લેવા માટે ગયો। સાહેબે રિપોર્ટ મારા જોયા સોનોગ્રાફીના, એમને મને કીધું કે તમને પથરી પાઇપમાં છે, હું પથરી તમને કાઢી દઈશ, તમે ચિંતા ના કરતા કોઈ પ્રકારની। એમ હવે તમને દુખાવો પણ નહીં થાય અને તમને લાંબા ખર્ચા પણ નહીં થાય એમ। એટલે મેં એની દવા લીધી। મેં દવા લીધી 10 તારીખે દવા લીધી, 10/3/2025 બપોરે 12 વાગે દવા લેવા માટે ગયો હતો, અને 11 તારીખે બપોરે 2 વાગે પથરી બહાર નીકળી ગઈ। તમામ પથરી બહાર નીકળી ગઈ, 8 mm નીકળી ગઈ, 4 mm નીકળી ગઈ, 3.5 mm ને 2.5 mm। એ પથરી બહાર નીકળતા મેં રિપોર્ટ કરાવ્યો સોનોગ્રાફીનો, તો આજે મારા કિડનીમાં કે નળીમાં એક પણ પથરી રહી નથી। સાહેબે મને સંપૂર્ણ ભરોસો આપ્યો હતો, ડૉક્ટર હડિયલ સાહેબે, કે કાકા ચિંતા ન કરતા, તમને પથરી નીકળી જશે એમ। અને એવો કાંઈ ખર્ચો મેં નથી કર્યો, 1 દિવસમાં પથરી નીકળી ગઈ। હું તો બીજા જે કોઈ દર્દી હોય, આ દવા આ પથરીથી પીડાતા હોય, એમને ખરેખર દવા લેવાય હોમિયોપેથી ડૉક્ટર હડિયલ સાહેબની, અને તમને રાહત થઈ જાય, પથરી નીકળી જાય, તમે ખોટા ખર્ચામાં ના ઉતરો, ખોટું આરામ ન કરવો પડે, ઘરે બેસી રહેવું ન પડે, દાખલ ન થવું પડે 2-3 દિવસ। તો મને આમાં ફાયદો લાગ્યો, એટલે હું કહું છું કે આ વસ્તુ કરાય એમ। અસ્તુ, જય ભારત।